7 દિવસીય આ ભાગવત સપ્તાહના ચતુર્થ દિવસમાં પધારેલા બધા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। સતત 4 દિવસથી આપણે ભગવાનની કથા શ્રવણ કરીને આપણા હૃદયને પવિત્ર કરી રહ્યા છીએ। આ સૃષ્ટિમાં કોઈ પણ જીવાત્માને પવિત્ર કરવા વાળી વસ્તુ જો હોય તો એ છે ભગવાનની કથા। જેટલો જીવાત્મા ભગવાનની કથાને પ્રેમ કરશે, જેટલો ભગવાનને પ્રેમ કરે છે, જેટલો ગુરુને પ્રેમ કરે અને જેટલો સાધુ સંતોને પ્રેમ કરે, એટલા ભગવાન એના નજીક આવે છે। અને આ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરવાનો એકદમ સરળ રસ્તો આપણને મળી ગયો છે કે ઘરે બેઠા આપણને ભગવાનની કથા, ભગવાનનો સંગ મળી રહ્યો છે। લોકોને પવિત્ર થવા માટે લોકો ગંગા નદીમાં જાય, યમુના નદીમાં જાય, અલગ અલગ તીર્થોમાં સ્નાન કરવા આવે, પણ તોય લોકોને એ ગંગા યમુના નદીનું જે પવિત્ર જળ એમને પવિત્ર નથી કરી શકતું। પણ એ જ બધા 64 કરોડ તીર્થો આજે આપણા બાલદા ગામમાં પધાર્યા છે। અને કારણ કે જ્યાં આગળ ભગવાનની જે લીલા થઈ છે, ભગવાને લીલા ક્યાં કરી? બધી યમુનાના તટ ઉપર। ભગવાને બધી લીલા યમુનાના તટ ઉપર કરી અને ભગવાનની કથા ક્યાં થઈ? ગંગાના તટ ઉપર। તો આજે આ ભાગવત કથા આપણે શ્રવણ કરી રહ્યા છે, એ ભાગવત કથામાં યમુના અને ગંગા આ બંનેનો સમાવેશ થઈ રહ્યો છે। એટલે આપણને લગાતાર 4 દિવસ થઈ ગયા, આજે 4થો દિવસ છે। અને જેટલો ક્ષણ આપણે ભગવાનની કથામાં ભગવાનનું ચિંતન કરીએ એટલો સમય આપણને કાળ સ્પર્શ નથી કરતું। પ્રહલાદ મહારાજ પણ આવું પવિત્ર જીવન જીવવાવાળા છે। પંખો ન જોવે તો ચાલશે, મારે તો જરૂર નથી। શાંતિ થઈ ગઈ, પરમ શાંતિ। હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજ કહે છે કે મિથો અપી પદ્ધેત ગૃહવતાનામ, લોકોએ એક વચન લઈ લીધું છે કે અમે ઘર છોડીને ક્યાંય નહીં જઈએ। અને આ જ સંસારમાં ફસાવાની વસ્તુ છે। જે માણસ ઘરમાં જ મરતો હોય એની જીવનમાં ક્યારે મુક્તિ થાય? અદાંત ગોબી તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ, વારે વારે ચાવેલું ચાવે છે। આ અનિત્ય જગતની અંદર આપણે નિત્ય વસ્તુ માની લીધી છે। અને આ ભાડાનું જે આ શરીર છે એને આપણે પોતાનું માની લીધું છે કે આ મારું શરીર છે અને આ મારા સગાવાલા છે, હું ક્યાંક બીજે જન્મ લીધો છે અને મને આસક્તિ એમાં છે કે હું પાલનપુરનો છું, આ ગામનો છું, આ મારા માતા પિતા છે। અને મને કોઈ એમ કહે કે આ ગામમાં તમે આવો તો અહીંયા હું ન આવું રહેવા માટે, કારણ કે મારું ગામ ત્યાં છે। અને તમને એમ કીધું કે તમે બધું છોડીને ત્યાં આગળ આવો તો તમે પણ નહીં આવી શકો। હા, અઠવાડિયા માટે આવો, 2 દિવસ માટે આવો, પછી આપણને આપણું ઘર યાદ આવે છે કે નથી આવતું? બધાને આવે ને। કોઈ પણ વ્યક્તિ તમે જો, અને એ પણ વસ્તુ કે ચલો અહીંયાથી પણ લોકો 20, 25, 50 કિલોમીટર દૂરથી આવ્યા હોય, 2 દિવસ માટે, 3 દિવસ માટે, અઠવાડિયા માટે આવે, પછી પાછું શું કે મારે ક્યાં જવું છે? ઘરે જવું છે। સવારે ઘરેથી બહાર નીકળે પણ સાંજે ક્યાં આવે? પોતાના ઘરે આવે।
જ્યાં સુધી તમે તમારા ઘરે નહીં જાઓ ત્યાં સુધી તમને શાંતિ મળે છે. બસ એવી જ રીતે આ સંસારમાં પણ જીવાત્મા ભગવાનથી અલગ થઈને આ પ્રવાસ કરી રહ્યો છે 84 લાખ પ્રકારના શરીરમાં, અને હરેક શરીરમાં એને શાંતિ નથી મળતી. પણ જ્યારે એ ભગવાનના ચરણોમાં પહોંચી જશે ને ત્યારે જ એને સાચી શાંતિ અને સુખ મળશે, સાચો આનંદ મળશે. ત્યાં સુધી એને નહીં મળે. ગમે જેટલી કોશિશ કરે, રૂપિયાવાળો થઈ જાય, ગાડીઓવાળો થઈ જાય, બંગલાવાળો થઈ જાય, સુંદર પત્ની મળી જાય, ધનના ઢગલા મળી જાય, પણ તો એને શાંતિ નહીં હોય કે હારું હજી કંઈક ખૂટે છે, હજી કંઈક કમી છે. કેમ? કારણ કે આપણી પાસે જે સાચું સુખ છે ને એ આપણી પાસે નથી, અને સાચું સુખ છે ભગવાન. હૃદયમાં બેઠા છે, પણ એ ભગવાન આપણને માત્ર પ્રેરણા આપે છે કે તમારે જીવનમાં શું કરવું જોઈએ. સારી સલાહ તો ભગવાન બધાને આપે છે. કેટલા લોકો લે છે? ફોનમાં પણ બધાને કીધું હોય ને કે ભાઈ આવો આજે કથા છે, પણ માણસ શું કરે? ડરે છે, ડરે, મોતથી ડરે છે કે મને હું ત્યાં જઈશ તો કોકને કંઈક હશે તો, શ્વાસમાં આવશે તો. એટલે માણસ, એક હું ઉદાહરણ આપું છું, મને એવું નથી કે બહુ બધા આવી જાય તો કથા આનંદી થઈ જાય, એવું નથી. હું તમને એટલા માટે આ વસ્તુ કહું છું કે કોઈ પણ માણસ છે ને ડરે છે, અને મોતથી ડરે છે. એટલા માટે ભગવાન કે છે જો મોતથી જે વ્યક્તિ ડરતો હોય ને તો દુનિયામાં બધી જગ્યાએ ડરવાનું જ છે, ક્યાંય તમને શાંતિ નહીં મળે. અને ડરના કારણે જ ભય ભક્તિ કરે છે. અમુક લોકો આવે, મંદિરે જાય, સત્સંગમાં જાય, પણ એ ભય ભક્તિ કરે છે, શુદ્ધ ભક્તિ નથી. શુદ્ધ ભક્તિનો અર્થ શું છે? શુદ્ધ ભક્તિનો અર્થ છે અન્ય અભિલાષા શૂન્યાસિતમ. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ ઘનાવૃતમ આવૃત્રેન શીલમ ભક્તિર ઉત્તમા. આ રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે કે અન્યાભિલાષિતા શૂન્યમ, સંસારની કોઈ પણ વસ્તુ એને ન મળે તો ચાલશે, 2 ટાઈમ જમવાનું નહીં મળે તો ચાલશે, પણ ભગવાન વગર માને એક ઘડી પણ નહીં ચાલે. જ્યારે આવો ભાવ જીવાત્માને આવી જાય હૃદયમાં, ત્યારે એને પ્રભુ મળે છે, ત્યારે એને ભગવાન મળે. જેવી રીતે મેં તમને કીધું કે તમે અહીંયાથી જમ્મુ કાશ્મીર જવું હોય, વૈષ્ણવ દેવી શું છે, આપણે જમ્મુ કાશ્મીર જવું છે, અને 2500 કિલોમીટરની યાત્રા છે આપણી ટ્રેનની. તમે ગમે જેટલી સારી સુવિધા લો, તમે જનરલ ડબ્બામાં જાઓ, લોકલ ટિકિટ જનરલ ડબ્બામાં છે ને 300 રૂપિયા ટિકિટના છે. વૈષ્ણવ દેવી, ઉધમપુર, જમ્મુ કાશ્મીર. લોકલમાં જાઓ તો 300 રૂપિયા. રિઝર્વેશનમાં જાઓ ને તો તમારે લગભગ 1000 રૂપિયા ટિકિટના લે. અને એસીમાં જાઓ, એસી ટ્રેનમાં જાઓ ને, એસી વાળી ગાડીમાં જાઓ તો તમારે લગભગ 2000 રૂપિયા ટિકિટ લે. અને 2 ટિયરમાં જાઓ તો 2500 રૂપિયા. 2 ટિયર, 3 ટિયર એટલે કે 1, 2 ને 3 સીટ હોય ને ઉપર ઊંઘવાની, પણ અમુક એવો ડિપાર્ટમેન્ટ છે જેમાં ખાલી 2 જ હોય એસી વાળીમાં. એટલે ગમે જેટલી સુવિધા છે. એક તો જનરલમાં છે કે ત્યાં જનરલ ડબ્બામાં કેવું છે, જનરલ ડબ્બામાં ગમે જેવી પબ્લિક આવે, બરોડાથી ચડે, અમદાવાદથી ચડે, રાજસ્થાનથી ચડે, પછી મારવાડ આખો જ પેક થઈ જાય, પછી દિલ્હીમાં આવે ગાડી, અને દિલ્હી આવે એટલે બધો પેક થઈ જાય. અને ત્યાંથી પછી વૈષ્ણવ દેવી જતા જતા માણસને છે ને બાથરૂમે જવાની સુવિધા ન મળે, કારણ કે બાથરૂમમાં પણ બેઠા હોય, સંડાસમાં બેઠા હોય. એટલે એ યાત્રામાં કેટલું કષ્ટ છે, એ મુસાફરીમાં કષ્ટ છે ને. બસ એવી જ મુસાફરી આ જગતમાં છે. એ સ્ત્રી વિચાર કરે કે હું સારા ઘરમાં જાઉં, પણ એને પતિ પીવા વાળો મળે જનરલ ડબ્બામાં, માંસ ખાવા વાળો મળે, અને એ પત્ની બિચારી બીજાના ઘરના વાસણ ધોઈ ધોઈને પોતાનો ઘરનું ભરણ પોષણ કરે.
આ જીવન કેવું છે? પેલું જનરલ ડબ્બા જેવું. જનરલ ડબ્બામાં, કારણ કે ટિકિટ ઓછી છે, 300 રૂપિયા. એનાથી ઉપરના કોણ છે? એનાથી ઉપરના એ છે કે એ લોકો સ્લીપર કોચમાં યાત્રા કરે છે. જનરલ ડબ્બાવાળાને પણ શાંતિ નથી, અને સ્લીપર કોચમાં છે એને પણ શાંતિ નથી. વારે વારે હવા આવે, વારે વારે હજી તો ઊંઘ્યા હોય તો કે ચાય ચાય, સમોસા, વડાપાવ કે ને બધા. રેલવે સ્ટેશન આવે એટલે ચાલુ થઈ જાય, જેવી ટ્રેન ઊભી રહે એટલે આવે, હેરાન કરે. તો એમાં પણ હેરાનગતિ છે. અને એનાથી પણ હાઈ લેવલના લોકો છે કે જે લોકો એસીમાં પ્રવાસ કરે છે, પણ એને પણ શાંતિ નથી. ક્યારે દિલ્હી આવે, ક્યારે ઉધમપુર આવે, અને ક્યારે હું આમાંથી ઉતરું. કારણ કે બધા લોકો શું કરી રહ્યા છે? ટ્રેનમાં શું કરી રહ્યા છે? પ્રવાસ, મુસાફરી કરી રહ્યા છે. જનરલમાં, સ્લીપરમાં, એસીમાં બધા લોકો મુસાફરી કરી રહ્યા છે. ગમે જેટલી સારી સુવિધા હોય તો એને શાંતિ મળે. અને ઉધમપુરમાં પણ ગયા, દર્શન પણ કરવા ગયા હોય વૈષ્ણવ દેવીના, અને ત્યાં બધે કાશ્મીરમાં બધે ફરવા ગયા હોય, પણ છેવટે એને કંટાળો તો આવશે કે હવે ક્યારે આપણા ઘરે જઈએ, આપણા ગામડામાં, ઝૂંપડામાં. સમજમાં આવી વાત? ગમે જેટલી સુવિધા છે, પણ જ્યાં સુધી આપણે આપણા ઘરે નહીં આવીએ ત્યાં સુધી આપણને શાંતિ ક્યારે નહીં મળે. જેમ ટ્રેનની મેં તમને વાત કીધી કે જનરલ ડબ્બો, સ્લીપર કોચ અને એસી વાળી, એમ આ જગતમાં પણ ગરીબ માણસો પણ છે, લખપતિ પણ છે, અને કરોડપતિ એટલી એસીમાં રહેવાવાળા બી છે, એસી કોચમાં મુસાફરી કરવાવાળા. તો બધાને દુઃખ છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, અને કોઈ ધન દુખી. કોઈને તનમાં દુઃખ છે, કોઈને મનમાં, અને કોઈને ધનનું દુઃખ છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી, થોડે થોડે સબ દુખી. પણ આ જગતમાં જો સુખી હોય તો સુખી કૃષ્ણ કો દાસ. સુખી એકમાત્ર છે ને ભગવાનનો દાસ છે. બાકી જગતમાં બધા રોવે જ છે. શેઠીઓય રોવે, મેનેજરે રોવે, અને કારીગરે રોવે. બધા લોકો રોવે જ છે. કોઈ એમ કે ના ના મારે શાંતિ છે, મારે સુખ છે, ઘરમાં પણ આનંદ છે, પૈસે ટકે સુખી છું, છોકરાઓ કેવું કરે છે, શરીરમાં કોઈ રોગ નથી. આ જગતમાં આપણે આ શરીર ધારણ કર્યું છે એટલે નિશ્ચિત સમજી લો કે આપણે જીવનમાં દુઃખ જ દુઃખ જ દુઃખ જ હશે. જ્યારે આપણે આ શરીરમાંથી, આ કાયામાંથી છૂટી જશું ત્યારે આપણે મુક્ત થઈ ગયા, અને ફરીથી જો બીજી કાયા મળી તો ફરીથી બંધાવાનું છે આપણે. એટલે આજના ચોથા દિવસે આ ગાંઠ મારીને જવાનું છે કે આપણે જ્યાં સુધી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી આ 84ના ચક્કર ભોગવવા પડશે. ચાહે વિધવા હોય, પરણેલા હોય કે ગમે જેવા હોય, દુઃખ તો મળવાનું જ છે. કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ના ના કાંઈ વાંધો નહીં, બીજા લગ્ન કરી લઉં. અરે બીજા લગ્ન કરશો તો એના કરતાં પણ વધારે દુઃખ આપણને ભોગવવું પડશે. જીવનમાં જે દુઃખ મળે છે ને એને પ્રેમથી સહન કરી અને આ નાવને પાર કરી દો ભવસાગરમાં. કોક ખાડામાં પડ્યું હોય, આપણે ખબર છે ઘણા લોકો જંગલમાં યાત્રા કરતા હોય, ગાય ભેંસ બકરા ચરાવવા જાય તો અમુક એવો ખાડો હોય, અંધારિયો કૂવો હોય તો માણસ ધડામ દઈને અંદર પડે. પણ અંદર તો પડે, પણ કોક દોરડું ફેંકીને અંદર બચાવવા જાય કે લો ભાઈ આ દોરડું પકડો અને બહાર નીકળી જાઓ. નહીં, પહેલા મને બતાવો કે મને કોણે નાખ્યો અહીંયા. બસ એવી રીતે આ જગતમાં પણ આ જ દશા છે માણસની કે અંધારિયા કૂવામાં આ પૃથ્વી એક એવી જેલ છે કે એમાં દરેક માણસ પીસાઈ રહ્યો છે, પીલાઈ રહ્યો છે. કાલે ઘંટીની વાત કરી હતી ને, બસ એના જેવો દળાઈ રહ્યો છે માણસ. પણ એક ગુરુ આવે અને ગુરુ આપણને શું કહે છે કે દોરડું ફેંકે છે કે લો આ દોરડું, અને ગુરુ આપણને ખેંચીને શું કરે છે? બહાર કાઢે છે કે તમે આમાંથી નીકળો અને ભગવત ધામના અધિકારી બનો. પણ ગુરુ દોરડું ફેંકે, શાસ્ત્રની કથા કરે, પણ તોય માણસ તો એમ જ કે મને દુઃખ દુઃખ ને દુઃખ જ છે. આ દુઃખ છે એટલા માટે તો નીકળવા માટે આવ્યા છે. સાધુ સંતો શું કરે? એ ઘરે ઘરે જઈને બધાને કહે છે કે તમે આ દોરડું પકડો, એટલે કે માળા પકડો. સમજો છો વાતમાં?
એ માળા પકડો અને માળાથી મણકે મણકે ઉપર ચડવાની કોશિશ કરો. એક એક મણકો જ્યારે તમે નામ જપ કરો છો ને, એક એક ડગલે પગલે તમે ભગવાનની પાસે પહોંચો છો. મગજમાં બેઠી વાત. આપણે 3 દિવસથી આપણે માળા કરીએ તો જ્યારે એક મણકો તમે આગળ કર્યો એટલે એક ડગલું તમે આગળ વધ્યા છો ભગવાનની પાસે. જેટલા મણકા, જેટલી માળા, જેટલો સમય તમે ભગવાનમાં વિતાવશો એટલા તમે ભગવાનની નજીક જઈ રહ્યા છો. તમારે અહીંયાથી સુરત જવું છે, બરોબર? તમારે અહીંયાથી સુરત જવું છે, તમે ડ્રાઇવિંગ કરો છો. ધારો કે મારી પાસે ઇકો ગાડી છે. આ ઇકો ગાડીને હું હાઈવે પર ખાલી ઊભી રાખીશ તો ગાડી જવાની છે કઈ? એને પહેલા છે ને પહેલા ગેર ઉપર નાખીશ, પછી બીજા ગેર ઉપર નાખીશ એટલે 20ની સ્પીડમાં જશે, ત્રીજા ગેર ઉપર નાખીશ એટલે 30ની ઝડપે જશે, ચોથા ગેર ઉપર નાખીશ એટલે 40-45ની સ્પીડ મારશે, અને 5મા ટોપ પર જઈશ ને એટલે સીધી મારી છે ને 80-100ની સ્પીડે મારી ગાડી જશે. અને 100ની સ્પીડે જો હું આ હાઈવે પર જઈશ ને, ભલે ટ્રાફિક હોય, ખાડા ખડિયા હોય, ગમે તેમ કરી, પણ 100ની ઝડપે જો હું જઈશ ને તો સુરત છે ને મારે માત્ર 1.5 કલાકમાં હું પહોંચી જઈશ. 1.5 થી 2 કલાકમાં સુરત. સમજી ગયા વાતમાં? પણ એ ગાડીને હું હાઈવે પર ખાલી ઊભી રાખું બ્રેક મારીને તો જવાના છે? એમ ઘણા લોકો માળા લે તો ખરી, પણ માળા ખાલી હાથમાં પકડી રાખવાથી કાંઈ નહીં થાય. માળાને શું કરવાના છે? મણકા ગણવાના છે. જેટલા મણકા તમે આજે ગણ્યા, 2 માળા કરી તો એ 20ની ઝડપે જાય છે, 3 માળા કરી તો 30ની ઝડપે મારે, અને 100 માળા કરે તો 10 માળા કરે તો એ 100ની ઝડપે થાય, અને 16 માળા કરે તો 160ની સ્પીડે જાય. પણ અહીંયા 160ની સ્પીડ હોય ને તો એક્સિડન્ટ થાય. પણ ભગવાનના ધામમાં વિપરીત છે. ભગવાનના ધામમાં 16 માળા કરો ને તો ડાયરેક્ટ ભગવત ધામ માણસ પહોંચી જાય. એટલે આ પુરુષોત્તમ મહિનામાં એક સંકલ્પ કરો કે મારે હવે એક માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરવું છે. મને એવા ગુરુ, એવા સંત, એવા ભક્ત મળ્યા કે જે મને સાચો માર્ગ બતાડ્યો, અને આ માર્ગે મારે જવું છે. આ કાંઈ ખોટો નથી માર્ગ, આ કાંઈ ઠગવાનો માર્ગ નથી, કે આ કાંઈક ધૂણવાનો માર્ગ નથી. પેલા કરે ને, પેલા ધૂણે છે, શું કરે? એવું બધું નથી कि बच्चा तेरा अच्छा हो जाएगा, ला नारियल देता हूँ, ये करता हूँ, લીંબુ દેતા હું. આવું કામ જ નથી. આમ દીવા જેવું એકદમ છે ને, એકદમ દર્પણ જેવું છે, અને તમે આ વસ્તુને સ્વીકાર કરશો ને તો તમે સુખી થઈ જશો. ધનના ઢગલા, કાલે કીધું હતું ને કે ગોધન, ગજધન, બાજ ધન और रतन धन खान, जब आवे संतोष धन, सब धन धूरी समान. लाखों धनना ढगला होय, पण ज्यां सुधी આપણા જીવનમાં શાંતિ ન હોય, સુખ ન હોય, તો જીવન આપણું કાંઈ કામનું નથી. પ્રહલાદ મહારાજ એ જ કહે છે કે લોકોએ મનમાં એવો સંકલ્પ કરી દીધો છે કે અમારું ઘર અને બિઝનેસ છોડીને અમારે બીજું કાંઈ કરવું નથી. એટલા માટે સમય કાઢીને ભગવાનમાં સમય આપવો જોઈએ. હિરણ્યકશિપુએ જ્યારે પ્રશ્ન કર્યો, હિરણ્યકશિપુ કહે છે કે તને કેવી રીતે ભક્તિ મળી? પ્રહલાદને કહે છે, ત્યારે કહે છે નેશામતિસ્તાવ દુર્ક્રમણ ક્રમાંગ્રી સ્પૃશ્યંત નરથાપગમો યદર્થ મહીયસાપાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ વિનીતયાવત.